સુધી જ્યાં દયારામ બાપુ લઈને તો આપ બધા જાણતા છો કે આજ સુધીમાં દયારામ બાપુ એની પાસે કાંઈ ન રાખ્યું, બીજાને જ ખવડાવ્યું. અહીંયા આ પ્રાંગણામાં તો આપ તમે બધાને પરિચિત છો, પણ જ્યારે કાળ પડતા આપણે અને ત્યારે સમૃદ્ધ હરિરામ બાપા ગોદન એને તો આપ બધા જાણતા હો નામથી, બાઢડાનો આશ્રમ. અને આ એ વખતે ત્યાં કાળ પડેલું બધાને શું થાય જમવાનું. અને એ વખતે દયારામ બાપાને આવી અને ગામ સાક્ષી છે, કેવલ તમને ભ્રમાયિત વાત નથી કરતો, પણ એ આ ગામ સાક્ષી પૂરે છે કે એ વખતે દયારામ બાપુ તો સંતવાણી કરતા હતા. એના જેવો કોઈ પ્રખર આપણે મળે નહીં એવો જાણકાર પારસમણી જેને કહેવાય. અરે અને પછી એના પ્રતાપે ગામે ત્રીજું કાપોનો પ્રતાપ દયારામ બાપુ. હવે દયારામ બાપુ તો અલગારી છે ને, આવ્યું નથી બાપા ખવડાવ્યું. એ ટિકિટ ના પૂરતી જ હોય, બાકી કે પગાઈ જાય ને થાને બસ ઘણું ઘણું દઈ દે નહીં. આ જેને સદગુરુનો પંજો લાગી જાય પછી એને કરવા ન પડે. અને કદાચ પછી તમે કાંઈ ના કરો, કાંઈ નથી કરવું, હાલો એના ખાલી આશ્રિત થયા છે. અને પછી એમના તો એ દરબાર આવતા નથી, દરવાજે જ નથી આવતા. કારણ એની પરંપરામાં તમે છો, દરબારેલું ધન છે. એક તો જાણે તમે મને ઓળખતા નથી, હું કઈ કાસ્ટનો બાવો છું, હું કેમ બાવો છું, શું કામ છો, એ તો તમે મને કઈ ઓળખતા નથી. આ તો ખાલી એક રૂપ બાળે અને કાંઈક સારું બોલું તો તમે બે ઘડી મારું માની દો કે ના બાપુ અમારા ગુરુ છે, બાપુ અમારા ગુરુ છે. અને મારા પછી કઈ બહુ આવવાનું હોય ને, વર્ષમાં એકવાર આવવાનું, પણ બીજી કઈ તમારી પાસે ઓળખાણ તો છે એમ. ત્યારે આ તમારે કોનું કહેવાય? કોણ? દયારામ બાપુના દીકરા છે. કોણ? તો કે સીતારામ બાપુ. આ કોણ? તો સીતારામ. એને હાથવાર પગે લાગો તો તમારું કાંઈ નહીં, તમે મને ઓળખતા નથી. ખાલી વાણીથી તમે ભ્રમિત છે ને આવા સમય, છતાં પરમાત્મા તમને હોવર ના કરે, એટલે તમે વિશ્વાસથી આવ્યા છો, સાધુની આગળ આવ્યા છો. હા જગ્યા છે વરા. અરે અરે બાપુ અને પછી આ ભગત તે ગોરે ગુરુ પછી એને પૂછો તમે કેમ કે ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવ. આ દુનિયામાં કોઈ દાતા હોય તો કોણ છે? ગુરુદેવ. એક મારું ગુરુ છે. એટલે કેમ? કે ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, ગુરુજીએ મને શબ્દ કાંઈ નથી આપ્યું, ખાલી એક કાનમાં શબ્દ સંભળાવો છે અને તરત એને નક્કી કરી નાખ્યું કે ગુરુજીના નામની માળા છે ગોપમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, પછી અવળું રે સલાય. આવ્યું ક્યાંથી ગણિતમાં કે જે જગતનું બૂસ મારતો તો નાના નાના બાળકોને મૂક્યા નથી, એને બચ્ચાની નહોતી પડી, અને સત્તા ફળવારમાં તમે જુઓ તો જે સંકિત થઈ ગયું. પેલા ગણપા કે હવે નથી ગણાય એમ. કેટલા કે બસ માથામાં જેટલા વાળ છે એટલા મેં કર્મ કર્યા છે, હવે આથી બીજે તો હું ગણો કે જાતું દુનિયામાં એવું કોણ કરીએ કે બાપુ મારા પર શ્રી ગુરુની કૃપા છે. આજે અમે પણ જો કાંઈ કરી રહ્યા હોય તો માત્ર અમારા ગુરુની કૃપા છે. તમે પાંચ પછી સાંભળી રહ્યા હો તો કોણ છે કે અમારી તો સમૃદ્ધનો હાથ છે. પણ મેં કીધું પરંપરામાં જે હશે એને ખોટું નથી. ખજાને ક્યારે ખોટું? આ એક સિદ્ધાંત છે બાપુ. અને ગુરુ તો તમારે ગોતવા જવું પડશે. પછી હવે ગુરુ તમે કર્યા એટલે તમારે શંકાય કરાય નહીં, કઈ બીજું કઈ કરાય નહીં, તમારે સંશય કરાય નહીં, કાંઈ ન કરાય. પણ ઓળખાણ શું કે ત્યાં તો એ પૂરું થઈ જાય. આપણે સદગુરુના શબ્દો જે છે એ આપણા મારા તમારા
એટલે તો ગંગા સતી એમ કીધું કે પાનભાઈ હવે મારું પ્રારબ્ધ પૂરું થશે. આ મહાન પુરુષ. હવે અત્યાર સુધી હું હતા નતા મારી સાથે મેં હતા, પણ કાલે મારું પ્રારબ્ધ પૂરું થશે કે તમે કોની હારે બેસો? એ વાત એ હાચી. બેસવા ક્યાં જવું? તો કે જોજો આ સત્સંગ ને કલંક લાગે એવું કરતા ને. છતાં હું તમને એક માર્ગ બતાવું છું કે તમારે હું ક્યાં પછી કદાચ વિકલ્પોનું તમને લાગે કદાચ કે મારે કોઈનો સંગ જોઈ લેવા તો કોનો પાનભાઈને સમજાવીને કહી સંગ તો કરો તો પાનભાઈ એવાની કહી એ જે ભજનમાં રહે અરે અરે નહીતર આ કઈ સંગ કરવા જેવો છે નહીં. આપણે પણ દેશી ભાષામાં બોલતા મારો તારો સંગ દ્વારકા નહીં પહોંચે. કારણ કે એક વ્યવહારિક વાતમાં જો મને તમને અડચણ આવતી હોય તો આ સનાતન છે, સદગુરુ છે, વેદ માર્ગ છે અને ભાવબંધનમાંથી મુક્ત કરાવવા છે. અને સાચી ઓળખાણ આપી આ તું જે માનશો કે આ તારો પરિવાર નથી, તું જે આ માનશો આ તું ઈ નથી, તું જરીક આંખ ઉઘાડ. અને જે આંખ ઉઘાડે છે પછી ખબર પડે છે આ તો મારા કોઈ ગુરુ. પછી એને કીધું આની બદલામાં કઈ એટલે હવે કદાચ મારા આ હાલ પડાવી નાખું મારા શરીરની અને એની કદાચ બોદડી શિવરાય ગુરુજીને પહેરાવું તો એના કોઈ કોઈ ન આવે. આ ધરાજો કોઈ ટકી હોય તો ગુરુજીના શબ્દ ઉપસ્થિત ગુરુ પદ છે આપણે પણ વ્યક્તિને હું કામ લાવવા પડ્યા? વ્યક્તિ ગુરુ તરીકે હું કામ લાવવા પડ્યા? કે આપણે મનુષ્ય છે, આપણે ઘડીકમાં તો શંકાથી બહુ ભરેલા હોય, સંશયથી બહુ ભરેલા હોય. આહા ચૂક આહા ચૂક આહા ચૂક આહા ચૂક. પણ માનવીની એક ઈચ્છા હોય છે કે હું આમ કરું, મારા ગુરુ મને ફૂંક માર દે, કઈ કામ થઈ જાય. કઈ ગુરુનો મતલબ શું છે? ગુરુ કરવાનું એક હેતુ શું છે કે તમારી સાચી ઓળખાણ, સાચી સમજણ, તમારા પરિવારમાં રહેવા છતાંય તમને ઓળખાણ આવી જાય હું કોણ છું. માત્ર નિમિત્ત છે. આ પરિવારમાં મારે કેમ જવું? આ પરિવાર મારો નથી, ઈશ્વરની એક દેણ છે ને મને એક નિમિત્ત માત્ર મૂક્યો છે, એનું મને દર્શન કરાવનાર હોય તો મારો કોઈ ત્યાં પેલા કથા ઉઠે જ કહેવાથી થોડાક અંતરે દ્રષ્ટાંતો પાવો એટલે આપણે સમજણ ના આવે. એટલે એક નદી કિનારે સદગુરુ રહેતા હતા, પછી એક સાધકના રોજ જાય સેવા પૂજા કરવા. પછી મારા ઘડીએ પૂછે કે ભાઈ બાપુ સત્સંગ ઘણી વાર કરે કે ભાઈ બેટા મનુષ્ય દેહ મળ્યો છે એક જ વાર મળે છે અને આ દુર્લભ છે દેહ, તું આમાં કાંઈ હરિભજી લે, પ્રભુનું ભજન કરી લે. પરિશ્રમ તો તારે કરવાનો છે ને મારે કરવાનો છે. આપણો આ દેશ છે આપણો કૃષિ પ્રધાન દેશ. અહીં કૃષિ પ્રધાન એટલો જ મહત્વનો ઋષિ પ્રધાન દેશ, એટલો જ મહત્વનો ઋષિ પ્રધાન દેશ. કૃષિ પ્રધાન એટલે કે ભાઈ જો તમે આ કઈ કરશો નહીં બરાબર તો બધાને ભરણ પોષણ કેમ શક્ય નથી. ભરણ પોષણ કરવું અને એ ભરણ પોષણથી મારું તમારું જીવન નિર્વાહ આવે છે બરોબર. એ કૃષિ પ્રધાન છે. હવે ઋષિ પ્રધાન કે તમને સાચો માર્ગ બતાવે એ ઋષિઓનું કામ છે. શાસ્ત્રો સંબંધ તમને વાત કરાવવાની છે એ ઋષિ કરાવે. અનેક ઘણું પાપ હોય એમાંથી આ જો ન કરો પાપ ન થાય તો ખેતી થાય કે આજ પણ આપણે કહીએ ને હોસામાં એક સાલ હોય બધા જાણતા હોય ને એક સાલ હોય. આપણે જે પાકે છે પરમાત્માના દરબારમાં હુકમ મૂકવા જાય છે આપણને ખબર છે કે આ પાપ થાય છે અને આ આપણે ખાવાનું છે છતાં આપણા બાળકોમાં તેજસ્વી આવે છે એનું કારણ શું છે? પરમાત્માએ તમને અહીંયા મુક્ત કરી અને સદગુરુએ ત્યાં તો તમને એમ કીધું હવે તું આ પાપની ચિંતા ન કર, એનું તું માપ કાઢતો જ નહીં. પણ આશ્રિત સદગુરુના જેને આશ્રિત જેને પંજા લાગી ગયા છે એની સુરત સમજાય એટલે તો આ જન્મીને મરવાનું તો છે જ. આપણે આ તો છે જ, જવાનું જ છે એક દિન સમય બધાય જવાનું. પણ સાસો મનુષ્ય કોણ કે આ જીવન જોબન રાજ ધન અવિસલ રહે મળેલી જુવાન. આપણે મને તમને ખબર આપણે બચપણ હતું
આ હવે જુવાનીમાંથી જે હવે પુત્રાવસ્થામાં આવે છે. હવે તમે જુઓ આપણને એક ચિંતા નથી થતી કે આપણે શું થાય દરેક આપણે બોલીએ નહીં માણસ બોલે નહીં અત્યારની વેદના તો છે જ. અરે અરે મારે અધોગતિ ન થતા આવે, અરે અરે મેં ફલાણાને દૂધ બહુ માર્યા છે, એ હવે યાદ આવે. મેં ઓલાનું ખોટું બહુ કર્યું છે, અથવા તો મેં આનું આમ બહુ સાવ લાવી લીધે, અથવા તો મેં આની ચોરી કરી. આ બધું હવે આ મને તમને યાદ આવે. શું કામે પડતીના દિવસો છે. હવે આપણને ખાટલોની સેવો પડે ને હાસો હાસો પડતા હાસો છે તો ખરી ને મને. અને ભગવાન તું લઈ લે, તારું મેં અપરાધ કર્યા છે પણ એ મનોમન પ્રાર્થના કરી છે એમ ભગવાન ના સ્વીકારે ને. કારણ કે કોઈને મોઢે આપણે બોલ્યા જ નથી. જો હરી સભામાં એક વાર કહી દે એટલે તો તોરલ એમ કીધું કે પાપ તારો કરતા ચાલે એમ હૃદયથી એકવાર સદગુરુનો આશ્રિત થઈ જાય પછી કોઈની હારી બાજુ ન તો યમદૂતોની બીક ન તો પરમાત્માની બીક. પરમાત્મા આવે તો એમ કહી દે તો સદગુરુનો જ આવે. હાસો હાસો બાપા. તો સદગુરુ એમ કહે કે હવે તું બેટા જા, એટલે વ્યક્તિના રૂપમાં લાવવા પડ્યા. શું કામ? આપણને વિશ્વાસ ન આવે. પછી એમ કે ભાઈ સીતારામ બાપુ મારા જોઈએ, એને મારા પગે લાગવું, 12 મહિને મારે એની યાદ આવવા જોઈએ, એને મારે કેળવવા જોઈએ. એ ધીરે ધીરે એની વાત 5 મિનિટો આવશે, 5 સાધુ આવશે, એની વાત આપણી પાસે બીજા 2-3 આવશે. ધીરે ધીરે સત્સંગ કરતા 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 આ માટલું ભરાય. એક આમતું તો કોઈ વસ્તુ થતી નથી. ધીરે 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 પછી આપણે ક્યારેક ઉતા હોય આપણે અતિ થાકી ગયા હોય, બહુ ઊંઘ આવી હોય, ત્યારે અમુક સમય આપણે જસકીને જાગી જઈએ. હવે આપણે કોઈ જગાડ્યા ન હોય, જાગી જઈએ એનું કારણ શું છે? આપણે આજુબાજુ જોતા હોય કોઈ હોય ને તો એમને જગાડ્યો નથી, પણ છતાં જાગી જઈએ. શું કામ? કે આ મનુષ્ય દેહ જ્યારે આ માતાના ઉદરમાં જ્યારે જીવ હતો ત્યારે એટલો બધો અનહદ પીડાતો હતો કે પ્રભુ મને તું આમાંથી પાર કર. ક્યારેય નહીં. એટલે પરમાત્માએ કીધું તું મનુષ્ય છે, મેં તને ભેળ્યો છે એટલે મને ખબર હોય તારી પર બહુ મને ભરોસો છે. તું તો ખાલી આ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે પણ તારો કોઈ જામીન લાય. અરે છે તારો કોઈ જામીન? એટલે હું તને આગળ મુક્ત કરું. એ વખતે દેવતાઓની પાસે પ્રભુ મને આમાંથી મુક્ત કર. દેવતાઓ કેમ નહીં, એમાંથી અમે મુક્તિ ન ફરતો 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 105 ગયો, ઋષિમુનિઓ પાસે ગયો, જતા જતા કોઈ આ ન પાડે. હવે છેલ્લો ઈલાજ છે, હાલ ન્યા તો ન્યા જાવ. યમરાજા પાસે આવ્યો, જેમથી મને તમને બીક છે એની પાસે ગયો, પ્રભુ મને છોડાવો. તો કેમ? તો કે અહીંયા જામીન માંગે. પછી યમરાજા મારા ને તમારા જામીન હાસો પ્રભુને કીધું પ્રભુ છોડાવો. જોજે એ પ્રભુ જવાબદારી મારી. આપણે કોઈ રૂપિયા જમી કર્યા પેલા જામીન લેતા કાંઈ કરી આપણે જામીન મુકામમાં નાખ્યું છે. એટલે આપણે ઈ નહીં તો ઓલા જામીને આપણે કહેવું, અને જામીને પાછો આપણે હજળ બંધ ગોતું. ભાગીદારો તો ગોતતી જ નહીં, તને આપણો વાળો ગોતતી. એટલે આ જયારે આપણે હુતા હોય અને પછી આપણે જાગી જઈએ, યમરાજા એમ કહવા મારે તું કઈ કર, જવાબ મારે દેવાનો, તું કઈ કર. પણ એ વખતે સમજણ કોણ આપે? જો સદગુરુની સભામાં બેઠા છે અરે અરે તો આપણને યાદ આવશે મારું હારું વાત સાચી છે. મારા ગુરુ મને કહેતા હતા, હું જાગી જતો તો બે ચાર સુધી કાંઈ ન કરું, પાપ સિવાય કંઈ ન કરું. હવે આ બધું ક્યારે કરી દીધું? પછી જ એનો પસ્તાવો છે. એટલે ઓલા કીધું એને સર કે બાપુ કહેવાય તમારી ઈચ્છા એ બાપુ હું ઘેરે પરિવારમાંથી આવું છું, મારે ઘેરે બરોબર હલતું નથી અને બધું હાલે આવે એમને બધું એમ. એટલે ભાઈ એ બધું પાર પડી જાય ધીરે ધીરે તું આવે. એટલે બાપુ સંસાર આખો મનુષ્ય દેહને ભરેલો તમે એમ કહો છો. એટલે બાપુ એક સહન થતો નથી, કાલે જોઈ લેતું આ જગત નથી. એટલે જેની આમી દ્રષ્ટિ કરે ફલાણા ભાઈ છે એની દ્રષ્ટિ કરે એટલે માણસ ન લાગે, માણસ લાગે. પછી એને શું બાપુ હું તમારી ઘણી સેવા કરું, આ એક વાર સંત મારી ઘેર લઈ જવાય કેમ? તો કે કેમ? તો કે હું અહીંયા આવું છું, મારી ઘરવાળી બહુ ધ્યાન દેતા નથી, અમારા વર્ષે બહુ હાલ્યા કરે છે, એટલે મારે ખરેખર જોવું છે કે વ્યક્તિ કોણ છે. ગયો ઘેરે ઘરવાળા કીધા હતા કીધું તો એની ભાષામાં બોલે, તમારા સંસારમાં જેમ બોલતા હોય
બે જણા હોય ત્યારે તો પાછા વળે જ નહીં. તો મોકો જ કહેવાય અને ગોતવોય જોઈએ ને કેવું જોઈએ. તારે એમ તું બરાબર એટલે અપમાન પછી મારા તારા હાથનું ભોજન કરવાનું કે તું મને હવે કાંઈ બોલાવતી ને હવે બાપ પાસે આવવા શીખ્યો, સાધુ પાસે આવે, હવે મારામાં સત્સંગ આવવા લાગ્યો. તો તને ખબર છે કાંઈ? કઈ કે નહીં કિરતીને આમ શંખ નહીં લેવાનું. ઓહો આ તો જેમ તેમ બોલે જ ને. એને કૂતરી દેખાણી આખું સ્વરૂપ એને બદલાઈ ગયું. ઓ અચાનથી બોલાય ગયું એડ છે કૂતરી સાથે. આ બધું ત્યાર કરી તું મને કૂતરી દે તો હું નથી કહેતો શંખમાં દેખાય. હું નથી કહેતો બાપુની પાસે જે છે એ હું લાવ્યો છું. એટલે ભાઈ આજ ઉભો રે, તને દેખાય મને કઈ નહીં દેખાય. એને એની આમ ઉતારી હાય છે આવા ગધેડા. આનું નિરાકરણ કેમ કરું? હવે સંઘ ઓલો આસકે ના આસકે, ઓલો આસકે ના આસકે, બાપુનો સંઘ જાય. પછી બે નક્કી કર્યું કે આમનું બધાયું આ તમે લાવ્યા ક્યાંથી? એની પણ આપણે જવું કાલ કે ગામની પાસે સાથે મેં ગયા મેં કીધું બાપુ તમારા સંખ્યા તો અમારા ઘરમાં કલેશ કર્યો છે. બેટા કલેશ નથી, આ તમારું નિજ રૂપને મેં દર્શન કરાવ્યું. તમે મારું આમ ન માને. હું તમને એમ કહેત ને કે ભાઈ તું ગધા જેવું જીવન છે તો તું મારું ન માને. એમ કીધું હતું કે બેન તું બહુ બોલ બોલ કરશો કે થોડું કૂતરી જેવો સ્વભાવ છે તો તું મારું માને જ નહીં. પણ આ મનાવવાની માટે, વિશ્વાસની માટે એક આ મેં સાધન મેં તમને આપ્યું. હવે તમને ખ્યાલ કે કહું મનુષ્ય થવું હોય તો શું કરવું પડે? મનુષ્ય જેવા આસન કરવા એની માટે સદગુરુને ભક્તિ વિશ્વાસની છે. અને તન મન ધનથી એને કીધું કે બાપુ હવે અમારા ખરેખર મનુષ્ય અવતાર જીવન જીવવું છે. અને આજથી મેં તન મન ધન હવે આજથી મને અમારું નહીં. અત્યારે સુધી અમે અમારું કયું કરતા હતા? અમારું નહીં. તન શરીર હવે મેં તને વધી દીધું અને ધન આ બધું તો તારું થશે. તો મારું કાંઈ છે. અને એને પછી સદગુરુને બેઠો કરો તો નહીં એની સત્ર સાયા છે. એ સભ્ય આપણે બધા આનંદ કરતા હોય છે. અને એ પરંપરામાં અહીંયા કાંઈક બાપુ દયારામ બાપુની ચેતનાથી મારા અહીંયા આવવાનું થયું. અને બાપુની સાથે મને પણ અવસર મળ્યો અહીંયા આવવાનું. ભાઈ અમારે અરવિંદભાઈની ઘેરે રોટલો પણ અમારે કવાણો. પણ જતા જતા એમ કહું કે આ મનુષ્ય દેશ છે વાલા, એક જ વાર મળવા. આની અંદર હું તમે સુખ માટે બહુ ફાફા મારી, બહુ કે મારે આ થઈ જાય, આ થઈ જાય, એ બધું આપણાથી થયું છતાં મને પૂર્ણ સંતોષ નથી. અરે કારણ કે ભૌતિકતામાં આપણે જેને સુખ માની રહ્યા છીએ એ આખર મને તમને દુઃખ દેનારા નીકળ્યા. આપણે અતિ રૂપિયાની ભૂખ હતી તો સમય ઈશ્વર એવો આપ્યો કે અતિ રૂપિયા છે તો ઉલટાની વેદના થાય કે કોઈક લઈ જાય, કોઈક માર નાખશે, કોઈક લઈ જાય, કોઈક માર નાખશે. જે સુખની પાછળ હું તમે દોડ્યા હતા એ સુખ એ દુઃખ થયું. હવે એ દુઃખ જે છે એ તો હું તમે ભૂલી ગયા. એ પીડા આપતું હતું એ ભૂલી ગયા. એટલે તો ભગવાન કૃષ્ણ જયારે એમ કીધું પાંડવોને કે ભાઈ હવે હું તમારી પાસેથી વિદાય લઉં છું, હવે તમને આ પાંડવોને રાજ સોંપી દઉં છું, હવે તમે આનંદ આનંદ કરો, હવે મારું કાર્યક્ષેત્ર પૂરું છે, ત્યાંથી નીકળ્યા છે. એટલે ધર્મરાજાને કીધું કે હું માં કુંતીને મળતો જાઉં. કુંતી માને મળવા આવ્યા તો કુંતી માને કીધું કે જો ઈશ્વર છે છતાં એને વ્યવહાર કેવો દર્શાવ્યો અહીંયા ફરી કીધા. સદગુરુ મારીને તમારી આગળ ઘણી ઘણી વાર વ્યવહારિકમાં પણ હોય છે કે આમ નો કરાય તારે આમ કરાય, તારે આમ નો કરાય તારે આ કરવું પડે, તારે આ કરવું પડે. ત્યારે આપણને થોડુંક એવું થાય કે આવું કામ કરવાનું કે છે, અમને આવું મારા ગુરુ કઈ આવું કહેતા છે. પણ નહીં, મેં શાસ્ત્ર એમ કે વ્યવહારિકમાં પણ ગુરુ હો. જેથી કરી વ્યવહારિક તમારું બંધન ન બને, વ્યવહારિક તમારું પાપ ન બને, એટલે આ બોધ વધી જાય બધી. એટલે જયારે કુંતામાને એમ કીધું કે જો ભાઈ હવે હું જાઉં છું, હવે મારો અવતાર પૂરું છે, હવે હું દ્વારકામાં જઈને રહી, ક્યારે તમારું કામ હોય તો મને સ્મરણ હવે પણ જતા જતા એ ભાઈ માગી દો
એક તમારો અધિકાર છે, જે જોઈએ તે માગી લો. આજ સુધી તમે ઘણું દુઃખ દીધું. એટલે માં કંકાને કીધું, હે વાસુદેવ, મને દુઃખ આપો. અરે ભાઈ, આ દુઃખમાંથી હવે તમે મુક્તિ પામ્યા છો, હવે તમારો સુખનો આરો છે, અને હવે તમે દુઃખ માંગો છો. હવે તમારું દુઃખ ન મળે, દુઃખમાંથી તમે મુક્ત છે. નહીં મને દુઃખ આપ. પણ કેમ? કે ભગવાન દુઃખ હતું ને એટલે કૃષ્ણ મારી પાસે હતા. આ સુખ આવ્યું છે એટલે અમને છોડીને જતો રહેવાનું, અને આ સુખ અમને પ્રજવશે. આ સુખ અમારી પ્રજા બનશે, અને પ્રજાના રૂપમાં મને તમને હાસો સુખ પ્રજાના રૂપમાં આવે. અને પછી પ્રજા આપણું માને નહીં, આપણું કયું કરે નહીં, અને પછી આપણને બહુ આત્માને અંદર થાય કે અરે અરે, મેં તમને પાળ્યા પોષા મોટા કર્યા કઈ કઈ રીતે, છતાં તમે મનાય નહીં. ઈશ્વર એમ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કરહીશો તસ ફલ સા. અહીંયા કર્મ પ્રધાન છે, પણ એમાંથી મુક્ત કરાવનાર તો છે. ત્યારે કે આ કર્મ ન કરાય. કોઈ આપણી સાથે ઈ કરતો હોય તેને મુબારક છે, એની માથે ગુરુ નથી, પણ હું તારો ગુરુ છું. ક્યાં જવાય? બાપુ તરીકે બોલી ગયા હતા, એક બે વાણી બોલી ગયા હતા કે રૂપારાણી પાટે દાતા ચંદ્રાવલીએ દાતા જાણી તેદી રાહોલ માલે તલવારું તાણી હરીને માથે હરિજનોએ માયા હરીને સોંપી રે ભક્તિના માટે. આને તો તલવાર તાણી કે તારું ધડથી મસ્ત જુદું કર્યું. આજે અહીંયા માલદેવ બેઠો છે અને જવાય, પણ કારણ કે ત્યાં કુસંગ હતી. ચંદ્રાવતી એમ કીધું કે તમને પૂછા વગર આમ જોવો, આ તમે સમય તો જોવો રાતનો, કે આ ક્યાં જાય છે કે. તેથી એમ કીધું કે મને એની પાછળ જવા દો, જોઈ લઉં છું કે જોજો એ તમારે બનાવી જાય. તમને જેમ નથી ગઈ આમ, અરે પણ તું જો કુસુમ ની હારે બેસો ને, સત્સંગના બહુ ઓવરના લે, બહુ એટલે બહુ. તમે જરીક ભગત થાવ ને એટલે આખું ગામ તમે ટેસ્ટ કીધા. તમારે ભગત બનવું છે ને બનવું, ખરેખર તમારે સદગુરુનો આશ્રિત થવો હોય તો ઓલા ન થવા દે. મારો નીકળ્યો આ બાવાને ભાડે કે લાવ્યો ને, આ સાધન ભાડે કે નિમો ને, નમવામાં એને શું થાય? ખર્ચો ઓલો કરે, કેળાવે ઓલો, ઘર આખું રોકાય એમાં. આ જોઈ જ ને નહોતું. આમાં એની જરૂર હોય, આમાં એની જરૂર હોય. કારણ કે ઘણી વાર ઘણી વસ્તુ કરવાથી ઉજળવા બને છે. સ્વામી કૃપાય ને પછી ઉજળું બને છે. એમ આવી વસ્તુ બને ને કાનમાં ન લઈએ પછી ઉજળું થાય. એટલે ચંદ્રાવતી કીધું, મારા તમે જુઓ આ ક્યાં જાય? આ તો સદગુરુના પાટે જતા. ભાઈ તો બહુ આમ સારી રીતે જાણે. આ સદગુરુના ભાઈના બધા હું તમને કહું, એને સદગુરુ પર ભરોસો હતો. એને ખબર પડી ગઈ હતી માલદેવ આવ્યો છે, ખબર નહોતી એમ નહીં, પણ હું તો મારા સદગુરુના આશ્રય જઈ, મારા કોની ગઈ. અને અહીંયા ગયા અને જામો જામ્યો. હવે આને જામાને હું લેવા દેવું, ત્યાં બહાર બેઠો. પણ એને જોયું કે આ બધા બેઠા છે ને રૂપાદેવી નીકળશે ને, હું જોઈ લે રૂપાદેવીની મોજડી જે હતી ઉતારેલી તેમાંથી એક એને લેવી કે અવાર મારા પસાડવા હતા. ક્યાં કીધી આ મોજડી? એમ કે એમ નહોતી આલે આપણમાં. હાસો અને જયારે આ મેળાવડો જામ્યો અને અહીંયા એ પોતે છે એ ઘેરવી આવ્યો, અને આ તો સદગુરુનો મેળાવડો જામ્યો અને કાયલા જ બધા હતા. ભલો ભરેવો લે તો પાવનો મેળો. અને જયારે એ જ્યોતનો સમય છે બાપુ, કે બાપા હવે વિદાય લઈશ, નટવરને આપણે બધા સંતાનો થઈ જ્યોત વાળો. ત્યારે બધા પ્રસાદ લઈશ. ત્યારે કીધું બાપા ઉભા રહેજો, ઉભા રહેજો, ઉભા રહેજો. તો કે શું કે સો તો બહાર આવી ગયો તો પત મારી નહીં જાય. એ બાબા ઉગમસિંહ પત શેલણસિંહ નહીં હો, મારી નહીં જાય.
હા હા શું વાત છે એટલે હા કે કાલી મને કહે ત્યાં ગઈ હતી અરે હું કેવું અને પછી ત્યાં અલખ આરાધ્યો અને આરાધે મોજડી ઉતારી આકાશમાંથી મોજડી ઉતારી મોજડી પહેરી અને ખાટ 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 પોતે જઈ જશે અને અહીંયા ઓલો બેઠો જ તો ખબરદાર કે ક્યાં ગયા હતા શંકા ન કરતો શંકાને કોઈ સ્થાન નથી તમે મને વિવેકથી પૂછો તમે મારી આયરન છે અને એક વાર તું આવી જા મને ખબર છે તમે ક્યાં ગયા હતા મને એનું પ્રમાણ છે આલે આ મોજડી બતાય મોજડી છે આમ રૂપાલી આ જોઈ લીધી ઓહો તમે ક્યાંથી લાવ્યા જય હો પણ હું આવ્યો તો તમે અહીંયા બેઠા હતા અને આ નિશાન પણ આમ જો તું આ જો કરી આ ઈ છે કે કોઈ બીજી છે આ ઈ જ કંપનીની છે અને પછી ઓલાને અત્યાર કરી જાય ઓહો એક પ્રસંગની હિસાબે આ મારે આવું છે આ લાખા લોયણ તમે લો સતી લોયણ જય હો લાખાના દરબારમાં બાપુ કોઈથી પગ ન મુકાય સાધુથી તો હલાય નહીં હરાય નહીં ફરકાય નહીં અહીંયા અને એક દિન સમયે ભાવ ઉગમસિંહ સેલનસિંહ રામદેવજી મહારાજને શું ચાલો આપણે યાત્રા જાવું છે અને આજકોટના પાદરમાં નીકળ્યા બાપુ થોડો સંધ્યાનો સમય હતો બાબા સેલનસિંહ બધાને પહોંચ્યા છે અને અહીંથી સતી લોયણ હા લોયણ નીર ભરવા ગયા છે અને પોતે માથે બેડું લઈને ત્યાંથી કે સૂર્યનારાયણને વાર સાથે મને હું ઘેરે લઈ આવું નીર ભરવા ગયા સારે સંતોને પાડી નીર ભગવાન હા 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 એટલે સદગુરુના અધિકારી હોય ને ઈ બાપુ બોધ ઉતરી જ ગયો ઓહો એલ મૂકી અને શ્રી પગમાં પડ્યો બાવો ગૌસિંહ સેલરસિંહ જોઈ રહ્યા છે રામજીજી મહારાજ બેટા તારો ગુરુ કોણ તો કે અભાગણીનો ગુરુ કોણ હોય છે આ તો મારા બાપના સંસ્કાર છે મારા બાપના સંસ્કાર છે અહીંનો રાજા જેવો છે કે સાધુને ભાળે ને તો કતલે હામ કરે છે મારો ગુરુ કોણ છે પણ હવે તમારે મારા ગુરુ તો થવું છે એમાં હાલશે જ નહીં અરે બેટા એક બાજુ રામદેવજી મહારાજ એક ધારવો આ બધા બેઠા છે વિચાર કરે છે કે દીકરીની ઈચ્છા છે હવે હું કરું ચેલરસિંહને આદેશ કર્યો બાબા અને પ્રમોદો અને માથે હાથ મૂકો કે પણ હવે આ તો લાખાની નગરી છે તો કે જે હોય તે આખી દીકરીને નિરાશ નહીં એવું તમારે આજનું કઈ રોકાવું છે મારે કે પણ કરવું કેમ પોતે એમ ભરી માથે હાથ મૂક્યો છે કે જા બેટા પણ હાથ તો મૂક્યો છે હવે તને ભરોસો આવી ગયો પણ અહીંયા સૂર્યનારાયણ ધીરે ધીરે અસ્ત પામવાના આ તો લાખો કોઈ રીતે સમજે નહીં અને સળવાળ મેળો રાજમાં ખાવા અને રજવાડામાં કહેવામાં આવ્યું છે કે તમે બધાને દંડ આપો છો આ જોઈ લો તમે આ જોવો કે તમે આ ઘેરે હવે આવે પછી ખબર પડશે કે હું થાય એમ છે શું કે જોયું ક્યાં જોયું હતા નહીં બાંધવી કીધું પાણી ભરવા ગયા આવ્યા ને કારું ના ગયા જેનો સત્સંગ નથી જેને સાધુનો સંગ નથી એની ભાષા તો પછી એવી જ નીકળે ને કાગડા સમય ભાષા નીકળે અને એક તો લાખો હતો જ કોઈ ધર્મમાં તો માનતો નતો ધર્મહીન માણસ પાપી તલવારે જુદ્યા આ ચરથી મસ્ત જુદા લોહીને ખબર પડી ગઈ હતી આજ તો મૃત્યુ સ્વરૂપ કઈ છે નહીં પણ મારો ગુરુ છે સદગુરુનું સન્માન કરતા કરતા હાલ્યા છે અને આમ લાખો બેઠા છે જોયું તો હવે સત્ય હાલ્યા નથી ગડગડતી દોઢ મૂકી મને પૂછ્યા વગર કેમ જોવાય તમારે આટકોર મને પૂછ્યા વગર પાણી નથી પીતું સત્યના વાળ ખુલ્લા પોતે ધ્રુજે છે
અબળા તો ખરી ને, પણ હવે તો સદગુરુ મેં ધારી લીધા તો મારે કોઈની ભેટ નથી. અને જ્યાં લાખો નજીક દોડીને આવ્યો છે ને, મેળામાંથી તલવાર કાઢી આમ ઉગામે છે તો એક વેદ માથું પહોંચ્યું નથી. પાણીની જે એલ હતી માથે ભેદે જગદંબાનું સ્વરૂપ દેખાયું. આની તલવાર ધ્રુજે, પોતે ધ્રુજે, શરીર આખું કંપવા લાગ્યું છે. અને પછી પગમાં પડી ગયું, સતી મને માફ કરો. આપ કોણ? આવું રૂપ? અરે હું તમને ઓળખું. પછી એને કીધું આ મારું રૂપ નથી, તો મારું સદગુરુ. તું ધોળ હજી ગંગા વહી નથી ગઈ ત્યાં તું નાઈ લે. સતી હું પાપી, મને તો રાખશે નહીં. મારું નામ સાંભળીને સાધુ હું તો નથી અહીંયા આવતા. એનો મને ક્યાંથી છું? પણ તમે હારે આવો છો ત્યારે સંતો એમ જ્ઞાન વિદાય લેવાના ત્યારે રામદેવજી મહારાજ કીધું કે જવા હે નહીં. પછી હવે ખરા કરી નાખ્યો. ઓલીની બાનાના પગ જાય. સતી આવ્યા છે, એની કસોટી એ પૂરી થઈ ગઈ છે. રામદેવજી મહારાજ કે પણ એનું માનશે કોણ કાઢે? ત્યારે સંતોને વિવાદ કરે છે. 4 લાખ આવ્યા. લાખો આવીને પગમાં પડી છે. લોહીને કીધું બાપુ, જેની હું તમને વાત કહેતી હતી ત્યાં આટકોટનો માલિક છે, પાપી છે. કે પણ બેટા આ તો રેણીના ઘર છે. હો રેણીના ઘર છે બેટા, તું તો બરોબર છે પણ આ રહેવા દે બેટા, દીકરી રહેવા દે. નહીં બાપુ, એમાં હાલ છે. લાખાને સમજાયું જોજે. આ કેવળ બોલવા પૂરતી વાત નથી. હવે કેણીના ઘર આવશે, એની ઉપર આવવું મુશ્કેલ કે પણ જે થાય તે ગુરુમાં. બાકી હવે તમે મારી પર હાથ મૂકો તો જ હાથું, નહીતર હવે પછી રામદેવજી મહારાજે કીધું કે હવે માથે હાથ મૂકો. જાણતા હતા ઉદમસિંહ બાવા કે રામદેવજી મહારાજ મને કહેવાય આની પદ જાહે કે પછી એને લાખો રંગ મોહમાં લાવે છે, અમિયા કરે છે, રોકે છે સાધુ સંતોને, અને પછી સત્સંગ છે. આ બધું જ છું, પણ જ્યાં સુધી સત્સંગ હોય ને ત્યાં સુધી આપણું મન હરિભર્યું રહે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ સત્સંગમાંથી છૂટા પડી ને પછી આપણું હતું મન થયું. એટલે થોડોક સમય ગયો ને એટલે રાખ અને બધું આ ભૂલાવો. અને અહીંથી સંતોએ જયારે વિદાય લીધી ત્યારે ઉગમસિંહ બાવાએ કીધું ચલનસિંહ બાવાને કે ભાઈ ચલનસિંહ બાવા કેમ? હવે તમે ત્રણે આમ જાવ, હું આમ જાઉં. તો કે કેમ? કે મેં આની ઉપર હાથ મૂક્યો છે ને, હવે આ ક્રિયા ચૂકી જવાનું છે. અરે અને મારે એની પર હાથ મૂકવો પડશે. ભજન વગર હું હાથ કેમ મૂકું? અને તેથી ગંગાને કિનારે જ અને અહીંયા સમય જતા લાખો ક્રિયા કોઢ્યો છે. હવે શું થયું? સતી દિવસમાં 3 વાર સ્નાન કરાવે અને રૂથી કુંભળાય તો હારો કરે. રક્તપીત છે. સતી એક આરાધે છે. હે ગુરુ મહારાજ, હવે તારી બનશે ને? લાખો પીડાય. લાખો એમ કે સતી મને બચાવો, સતી મને બચાવો. ત્યારે સતી એમ બોલ્યા છે, લાખા એવા ગુરુજી આવે તો તાળા મારા જય હો. સાલી મારા ગુરુજીને આ એવા 12 વર્ષે ગુરુ મારા આયા સતીએ આરાધ્યા છે ગુરુ ને. અહીંયા ગુરુજી બદલમાં બેઠા છે. ઓ મારો કોઈ અનન્ય ઉપાસક મને યાદ કરે. ત્યાંથી નીકળ્યા અને જે આવ્યા છે ત્યાં તો એક દિન સમય છે લાખોનું ઓળખતો હતો. યાદ લાખો કોડીને મૂળતું રક્તપીત આવી ઉભા રહ્યા છે દ્વારે. સતી દોડી પગમાં પડી ગયા અને ઉચકાવી બાપુ જે હોય તે બેટા ખબર છે ને એવી કુંડી રે ખમેર. આ સતી બોલ્યા છે માતા પૃથ્વી
વાડી ખમે સે વનરાય એવા કઠણ શબ્દ મારા સંતો કવિ આ તો નિરસાયરમાં સમાજ મને ખબર છે કે આ કેવું કેવું બોલતો હતો પણ છતાંય આ ઊંધીમાં પૃથ્વી કમશે વાઢી બોલી વંદરાય કમશે કઠણ શબ્દો તો આપ હે મારા ગુરુ તમારી સિવાય કોણ સમજશે કોણ સમજી શકશે ત્યાં તો હાથ રે મૂક્યો ત્યાં કાયા થઈ. આ ધન ધન ગુરુનો પ્રતાપ એવા લાવો રે ખુશીને તાળાવું કરે અને પછી મન વચન કર્મથી લાખ આ સદગુરુનો મહિમા છે એ પરંપરામાં હું તમે જીવનાર છે પણ આ બધું ક્યારે સમજાય કે મન વચન ને કર્મથી જ્યારે સદગુરુના શબ્દ અને એની કૃપા થાય થોડો થોડો સત્સંગની આપણે જરૂર પડે કે જેવું છે બહુત કાલ કરહી સત્સંગા તબ મિટહી સબ સંશય ભંગા. આવા સંરક્ષણ તો હોય એનો હાથ હોય આપણી પર ધીરે ધીરે આપણા પૂરું જન્મના પાપ નીકળે અને સદગુરુ જ્યારે આપણો કોઈ માથે આવી જાય એટલે આપણા વિવેક આવી જાય કેમ બોલાય કેમ ચલાય કેમ રહેવાય. હવે હું હતો એ નથી, હવે મનુષ્ય બન્યો. હવે આખર હું પરમાત્માનો દાસ બન્યો. સદગુરુની મારી પર કૃપા આવી ગઈ છે. ઓહો હવે મારાથી આ સંસારમાં વ્યવહારમાં જેમ તે બોલતા પાપથી અળગું રહેવું પડશે, દુષ્ટોથી દૂર રહેવું પડશે. રહેવાનું છે એની વચ્ચે, એની વચ્ચે જ રહેવાનું. છતાં પરમાત્માની કૃપા આપ બધાની પર વરસતી રહે, ભગવાનની કૃપા થતી રહે અને પરમાત્મા હોવું કલ્યાણ કરે. અહીંયા મારી વાણીને હું વિરામ આપું. જય હો બોલે રામચંદ્ર ચંદ્ર ભગવાન દયારામ બાપા, લાલ બાપા, ગોવિંદરામ બાપા, સીતારામ બાપા.